તું એટલી માથા ભારે થઈ ગઈ છો ને કે એની વાત જ નહીં. મને એમ હતું કે લગ્ન પછી તું હરખી થઈ જઈશ ને હરખી રીતે વાત કરીશ. આવી રીતે વાત કરાય જમાઈ હારે? હરખી રીતે વાત કરાય. અને મારી સામે તો હરખી રીતે જ વાત કરજે જમાઈ હારે. તું કારે નો કહેવાય એને. પોતાના પતિ હારે વાત કરતાય નથી આવડતું, તું કરેશ અને જાતો રે એમ હોય? આ જમાઈ બિચારા ક્યારના ફોન કરેશ, 4 ફોન આવી ગયા, તું કેમ જવાબ નથી દેતી? ઈ ખાલી એટલું પૂછવા જ ફોન કરતા હતા કે મારી આ વસ્તુ ક્યાં છે, તોય તે તું આવું કહે છો અને આવા જવાબ આપવાના છે કે તમારું ઘર છે તમે ગોતી લ્યો? મને તો મારા જમાઈની ચિંતા થાય છે કે આ ક્યાંથી ભટકાણી. તું અહીં 1 કલાક આવ, 2 દિવસ આવ, 15 દિવસ આવ, તોય જમાઈ બિચારા એક શબ્દય નથી બોલતા. તો તને એમ નથી થતું કે લાવ હું એકવાર ફોન કરીને પૂછી લઉં કે તમે શું ખાધું, તમે શું કરો છો, તબિયત કેમ છે? કે પછી સાસુને ફોન કરીને પૂછી લેવાય કે તમે કેમ છો? કોઈ દી કર્યું એવું? તને કાંઈ જમાઈની પડી જ નથી. ઈ બિચારા તને રાણીની જેમ રાખે પણ તારે નોકરાણીની જેમ જ રહેવું છે. તે કોઈ દિવસ તારા સાસુના ખબર પૂછ્યા? કોઈ દી એમ કીધું કે તમે એકાદ દિવસ અહીંયા રહેવા આવો, અહીંયા મારા મમ્મી તમને રોજ યાદ કરે? કોઈ દી કીધું? પણ આ તો ફોન આવે એટલે બસ કામ પૂરતી વાત, પછી ફોન કટ જ કરી દેવાનો, આગળ કઈ વાત જ નહીં કરવાની. તને ખાલી એટલું જ કહેતા આવડે કે મારે આવવું હોય ને ત્યારે મને લઈ જાજો, બસ.